All right, students. So let's start our lecture. Good afternoon. So from last lecture, we have started with some topics, right? And we will continue with the same thing, right? So first of all, today we will see that is analysis rules of thumb, right? Means there are some considerations that જે તમારે ધ્યાન રાખવાના છે જ્યારે તમે એનાલિસિસ કરતા હોય ત્યારે, right? So the thing is that કે જ્યારે તમે એનાલિસિસ કરો છો we need to consider કે આપણે ત્યારે શું કરીએ છે, યુઝર પાસેથી રિક્વાયરમેન્ટ કલેક્ટ કરીએ છીએ, રાઈટ? અને અકોર્ડિંગ ટુ ધેટ આપણે એના ઉપર કઈ ઇન્ફોર્મેશન એ કન્સિડર કરશે, ફંક્શન્સ, એના બિહેવિયર, રાઈટ? એ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. અને રૂલ ઓફ થમ્બ મીન્સ એનાલિસિસ કરતી વખતે ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે કે જે આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે જે એનાલિસિસ કરીશું એ વધારે સારું થશે અને એની સાથે સાથે ડિટેલ્ડ મેનરની અંદર પણ થશે અને ડિઝાઇનિંગ વખતે વધારે પ્રોબ્લેમ આવી નહીં શકે. ઘણી વસ્તુ એવી પણ હોય કે જે આપણે એનાલિસિસમાં કન્સિડર નથી કરવાની, એ વસ્તુ ડિઝાઇનમાં જ કન્સિડર કરવાની છે. તો એ વસ્તુ પણ એ જગ્યા પર આપણે ધ્યાન રાખવાનું છે, રાઈટ? So we can say કે the analysis model શેના ઉપર ફોકસ કરે છે? Requirements in the business domain. મીન્સ આપણે જે બિઝનેસ રિલેટેડ સોફ્ટવેર ડેવલપ કરવા માંગીએ છીએ, રાઈટ? એની જે રિક્વાયરમેન્ટ્સ છે એની ઉપર એને ફોકસ કરવાનું છે, રાઈટ? The level of abstraction must be high. અહીંયા લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન કેમ આપણે અહીંયા હાઈ કન્સિડર કરવાનું છે? બીકોઝ આપણે અહીંયા વધારે પડતી ડિટેલ્સ કન્સિડર કરવાની નથી, રાઈટ? આપણે પહેલી વસ્તુ તો એનાલિસિસ મોડલની અંદર એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે બિઝનેસ ડોમેનની રિક્વાયરમેન્ટ્સ પર ફોકસ કરવાનું છે, રાઈટ? એ રિક્વાયરમેન્ટ્સ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે કે બીજું ફર્ધર એનું ઇમ્પ્લિમેન્ટેશન શું થશે એ વસ્તુ આપણે એનાલિસિસના ફેઝની ઉપર કન્સિડર કરવાનું નથી, રાઈટ? એટલે ફર્સ્ટ પોઈન્ટ કે જે આપણે યાદ રાખવાનો છે કે આપણે શેના ઉપર ફોકસ કરવાનું છે? રિક્વાયરમેન્ટ્સ પર ફોકસ કરવાનું છે, રાઈટ? એને વધારે પડતી ડિટેલ્સ એ જગ્યા પર જરૂર પડતી નથી, રાઈટ? સેકન્ડ પોઈન્ટ, આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે એનાલિસિસ મોડલના જેટલા પણ એલિમેન્ટ્સ છે, રાઈટ? એ આપણને શેમાં હેલ્પ કરે છે? ઓબ્વિયસલી એ આપણને સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ્સ સમજવા માટે હેલ્પ કરે છે અને એ કઈ કઈ વસ્તુ પર ફોકસ કરે છે? ઇન્ફોર્મેશન, ફંક્શન અને આપણી સિસ્ટમનું બિહેવિયર. આટલી વસ્તુ પર જેટલા પણ એનાલિસિસના એલિમેન્ટ્સ છે તે ફોકસ કરે છે. આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં 4 ટાઈપ્સ ઓફ એનાલિસિસ એલિમેન્ટ્સ આપણે કન્સિડર કરેલા હતા, રાઈટ? એના અંદર આપણે જોયું પણ હતું કે એ એનાલિસિસ એલિમેન્ટ્સ જે પણ છે, રાઈટ, એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે કયા ડાયાગ્રામ્સને કન્સિડર કરવાના છે. સિનારીઓ બેઝ એલિમેન્ટ હતા, બિહેવિયરલ બેઝ એલિમેન્ટ હતા, રાઈટ? પછી ફ્લો બેઝ એલિમેન્ટ હતા, રાઈટ? અને આ બધી વસ્તુ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોઈ છે કે આપણે કઈ કઈ વસ્તુ એ જગ્યા પર કન્સિડર કરવાનું છે. અને ઓબ્વિયસલી હા, ક્લાસ બેઝ એલિમેન્ટ્સ પણ હતા, રાઈટ? આપણે જો એ જગ્યા પર સિનારીઓ બેઝ એલિમેન્ટ્સની વાત કરીએ તો એના અંદર આપણે યુઝ કેસ ડાયાગ્રામ અને યુઝર સ્ટોરીઝ કન્સિડર કરવાનું હતું. ક્લાસ બેઝ એલિમેન્ટ્સની અંદર ક્લાસ ડાયાગ્રામ, કોલેબોરેશન ડાયાગ્રામ આપણે કન્સિડર કરવાના હતા. બિહેવિયરલ એલિમેન્ટ્સની અંદર આપણે સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ડાયાગ્રામ એ જગ્યા પર કન્સિડર કરવાનું હતું. અને ફ્લો ઓરિએન્ટેડ એલિમેન્ટ્સની અંદર આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ અને કંટ્રોલ ફ્લો ડાયાગ્રામ આપણે કન્સિડર કરવાનું હતું. મીન્સ આપણે જે પણ એનાલિસિસ મોડલના એલિમેન્ટ્સ છે ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે એના અંદર આપણે કઈ વસ્તુ કન્સિડર કરવાની છે. હવે આ જે એલિમેન્ટ્સ છે તે આપણને કઈ જગ્યા પર કામ લાગે છે? ઓબ્વિયસલી આપણી સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ સમજવા માટે અને એની સાથે સાથે આપણે સિસ્ટમની ઇન્ફોર્મેશન છે એના અંદર જે અલગ અલગ ફંક્શન્સ પરફોર્મ કરવાની જરૂર છે તે અને આપણી સિસ્ટમનું બિહેવિયર, રાઈટ? એ બધી વસ્તુ પર ફોકસ કરવા માટે આપણે જે પણ એનાલિસિસ મોડલના એલિમેન્ટ્સ છે તે આપણને કામ લાગે છે, રાઈટ? નાઉ ધ થર્ડ પોઈન્ટ ઇઝ કે આપણે અહીંયા જ્યારે પણ આપણે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ કે નોન ફંક્શનલ મોડલની વાત કરીએ છીએ, રાઈટ? એ બધી વસ્તુ છે ને તે આપણે ડિઝાઇનની અંદર કન્સિડર કરવાની છે, right? That's why it is written that the consideration of infrastructure and non-functional model delayed in the design,
રાઈટ, શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ થશે ને એ બધી વસ્તુ આપણે ડિઝાઇનની અંદર ડિટેલ્ડ મેનરની અંદર બધી વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે, રાઈટ. જો બધી જ વસ્તુ આપણે એનાલિસિસ વખતે કરી નાખીશું તો પછી ડિઝાઇન ફેઝનો કોઈ યુઝ રહેશે નહીં. એટલે ઘણી વસ્તુ એવી છે કે આપણે બાયફર્ગેટ કરવાની છે કે કઈ વસ્તુ આપણે ડિઝાઇન ટાઈમ પર કરીશું અને કઈ વસ્તુ આપણે એનાલિસિસ ટાઈમ પર કરીશું. સો એ વસ્તુ આપણે અહીંયા કન્સિડર કરવાની છે, રાઈટ. ઓકે, નાઉ અનધર પોઈન્ટ ઇઝ, ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે આપણને ખબર છે કે ઓકે ડેટાબેઝ આપણે યુઝ કરવાની છે, રાઈટ. અગેન આઈ રિપીટ, આપણે જે સિસ્ટમ ડેવલપ કરવા માંગીએ છીએ, રાઈટ, એના અંદર આપણે ડેટાબેઝ યુઝ કરવાની છે, પણ ક્લાસીસ છે, ફંક્શન્સ છે, બિહેવિયર છે એ પર્ટિક્યુલર ડેટાબેઝનું, રાઈટ, એ બધી વસ્તુ એટલી ડિટેલ્ડ મેનરની અંદર એનાલિસિસ વખતે ડિસ્ક્રાઇબ કરવાની જરૂર પડતી નથી. અગેન આઈ રિપીટ, આપણે એ વસ્તુ ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ એનાલિસિસ વખતે કે ઓકે ડેટાબેઝ યુઝ કરવાની છે, રાઈટ, પણ એના ક્લાસીસ કયા હશે, એનું ફંક્શન્સ કયું હશે, એનું બિહેવિયર કેવું હશે, રાઈટ, એ બધી વસ્તુ આ જગ્યા પર આપણે ડિસ્ક્રાઇબ કરવાની જરૂર પડતી નથી. એ બધી વસ્તુ આપણે ડિઝાઇનિંગની અંદર કન્સિડર કરી શકીએ, રાઈટ. સો એ વસ્તુનું આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. Another thing is that કે આપણે આખી સિસ્ટમની અંદર એક બીજી વસ્તુ કન્સિડર કરવાની છે કે આપણે મિનિમમ કપલિંગ રાખવાનું છે, રાઈટ. અને આપણને ખબર છે કે વોટ ઇઝ કપલિંગ? કપલિંગ મીન્સ ઇન્ટરકનેક્શન બિટવીન ધ મોડ્યુલ્સ, રાઈટ. મોડ્યુલ્સ વચ્ચેનું જે ઇન્ટરકનેક્શન છે એને આપણે કપલિંગ કહીએ છીએ. એટલે એનાલિસિસથી જ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે જે આખી સિસ્ટમની અંદર કપલિંગ કન્સિડર કરવાનું છે, રાઈટ, એ મિનિમમ કપલિંગ હોવું જોઈએ, રાઈટ. અને જો મિનિમમ કપલિંગ હશે, રાઈટ, તો આપણે આગળ જતા બીજી બધી વસ્તુમાં પણ એ જ વસ્તુ આપણને ઇમ્પેક્ટ પડશે, રાઈટ. સો ધેટ વી નીડ ટુ કન્સિડર વિધિન એનાલિસિસ કે આપણે અહીંયા મિનિમમ કપલિંગ પહેલેથી જ કન્સિડર કરવાનું છે, રાઈટ. Alright, another thing is that the analysis model gives value to all the people related to the model, right? Each and every people who are related with the system, right? એ બધા જ people related analysis model ની અંદર આપણે ધ્યાન રાખવાનું છે, right? Means we can say કે આપણા સિસ્ટમની જેટલી પણ external entities છે, રાઈટ, એ બધી જ એક્સટર્નલ એન્ટિટીઝનું આપણે એનાલિસિસ વખતે ધ્યાન રાખવાનું છે. બીકોઝ આપણે ફોર એક્ઝામ્પલ કોઈ એક્સટર્નલ એન્ટિટી આપણે સ્કીપ કરી દઈએ તો આપણે એના રિલેટેડ ફંક્શનાલિટીઝની રિક્વાયરમેન્ટ્સ તો આપણે એની પાસેથી ગેધર જ નહીં કરીશું. અને જો રિક્વાયરમેન્ટ્સ જ ગેધર નહીં કરીશું તો આગળ જતાં આપણને ખબર પણ નહીં પડશે કે આપણે એ પર્ટિક્યુલર એન્ટિટીની કઈ કઈ ફંક્શનાલિટી આપણે ડેવલપ કરવાની છે, રાઈટ. તો એ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે એનાલિસિસ મોડલની અંદર આપણે ઈચ એન્ડ એવરી પીપલ રિલેટેડ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે, રાઈટ. એન્ડ અનધર પોઈન્ટ ઇઝ ધ મોડલ શુડ બી સિમ્પલ એઝ પોસિબલ. આપણને ખબર છે કે આપણે જેટલું સિમ્પલ ટર્મ્સની અંદર બધી વસ્તુ ડિસ્ક્રાઇબ કરીશું, રાઈટ, એટલું ઇઝી મેનરની અંદર આપણે એને સમજી શકીશું, રાઈટ. આપણે બહુ કોમ્પ્લેક્સ સ્ટેટમેન્ટ્સ યુઝ કરીએ, કોમ્પ્લેક્સ રીતે રિક્વાયરમેન્ટ્સને આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરીએ તો ઓબ્વિયસલી એને આગળ સમજવામાં આપણને જ ડિફિકલ્ટી પડશે. અને જો એ વસ્તુ સમજવામાં ડિફિકલ્ટી પડશે ઇટ મીન્સ કે આપણે એને સમજવા માટે વધારે ટાઈમ આપણે આપીશું, જે ટાઈમ આપણે આગળ જતા બીજા બધા ટાસ્કમાં યુઝ કરી શકીએ છીએ, રાઈટ. એ જ વસ્તુ આપણે એનાલિસિસની અંદર જો આપણે સિમ્પલ મેનરની અંદર મોડલને રેડી નહીં કરીશું તો એ જગ્યા પર વધારે ટાઈમ જશે આગળ જતા બધી જ રિક્વાયરમેન્ટ્સને બધી વસ્તુ સમજવા માટે. એટલે આપણે અહીંયા એ વસ્તુ કન્સિડર કરવાની છે કે આપણે જેટલું સિમ્પલ મેનરની અંદર બધી વસ્તુ ડિસ્ક્રાઇબ કરીશું, રાઈટ, એટલી ઇઝી મેનરની અંદર આપણે બધી જ રિક્વાયરમેન્ટ્સ આપણે સમજી શકીશું, right? So this is the most important point that we need to consider within analysis કે આપણે કોમ્પ્લેક્સિટી ક્રિએટ નથી કરવાની. કોઈ આપણને એવું નથી કહેતું કે તમે વધારે પડતું કોમ્પ્લેક્સ મેનરની અંદર લખશો કે વધારે પડતું કોમ્પ્લેક્સ મેનરની અંદર ડિસ્ક્રાઇબ કરશો તો એ વધારે પડતું સારું હશે. નો, એવી કોઈ પણ વસ્તુ નથી.
જેટલું સિમ્પલ ટર્મ્સની અંદર તમે ડિસ્ક્રાઇબ કરશો એટલું ઇઝીલી તમને ફર્ધર બધી વસ્તુ સમજવાનું ઇઝી પડશે, રાઈટ? એટલે એ વસ્તુ આપણે અહીંયા એનાલિસિસના રોલ ઓફ થંબની અંદર કન્સિડર કરવાનું છે, રાઈટ? સો સ્ટુડન્ટ્સ, ધીસ આર ધ એનાલિસિસ રૂલ્સ ઓફ થંબ, કે એનાલિસિસ કરતી વખતે તમે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ, કે આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે એનાલિસિસ મોડેલની અંદર આપણે રિક્વાયરમેન્ટ્સને ફોકસ કરીએ છીએ કે જે આપણા બિઝનેસ ડોમેન રિલેટેડ છે. વધારે પડતી ડિટેલ્સ આ જગ્યા પર આપવાની જરૂર નથી, એટલે આપણે અહીંયા લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન પણ મેન્ટેન કરવાનું છે. બીજું, આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે એનાલિસિસ મોડેલના જેટલા પણ એલિમેન્ટ્સ છે એ બધા એલિમેન્ટ્સ આપણને સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ્સને સમજવા માટે અને આપણી સિસ્ટમની અંદર જે પણ ઇન્ફોર્મેશન હશે, જે પણ ફંક્શન્સ હશે અને સિસ્ટમનું બિહેવિયર હશે, એ બધી વસ્તુ પર ફોકસ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. અને there are 4 elements of analysis model, that is scenario based element, class based element, behavioral element and flow oriented element, રાઈટ? અને આપણે એ વસ્તુ પણ કન્સિડર કરવાની છે કે ઘણી વસ્તુ એવી હોય કે જે એનાલિસિસ વખતે જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, કન્સિડરેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ, રાઈટ? તો એ વસ્તુ આપણે ડિઝાઇનિંગ વખતે પણ કન્સિડર કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણને ખબર છે કે ડેટાબેઝ આપણી સિસ્ટમમાં યુઝ થશે, પણ એના રિલેટેડ ક્લાસીસ કયા હશે, ફંક્શન્સ કયા હશે, ડેટાબેઝનું બિહેવિયર કેવું હશે, એ બધી વસ્તુ આપણે એનાલિસિસ વખતે ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. એ વસ્તુ આપણે ડિઝાઇનિંગ વખતે એને કન્સિડર કરી શકીએ છીએ, રાઈટ? અને બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની છે કે આપણે મિનિમમ કપલિંગને કન્સિડર કરીને બધી વસ્તુ ડિસ્ક્રાઇબ કરવાની છે, બીકોઝ આપણને ખબર છે કે કપલિંગ મિનિમમ હોવું જોઈએ અને કોહેશન હાઈ હોવું જોઈએ. એટલે આ વસ્તુ પણ આપણે અહીંયા કન્સિડર કરવાની છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ છે કે એનાલિસિસ મોડલ બધા જ પીપલને વેલ્યુ આપે છે જે આપણા મોડલ રિલેટેડ છે તે. ઇટ મીન્સ, ઇન શોર્ટ, આપણે એમ કહી શકીએ કે જેટલી પણ એક્સટર્નલ એન્ટિટીઝ છે એ બધી જ એક્સટર્નલ એન્ટિટીઝને આપણે કન્સિડર કરવાની છે, રાઈટ? એન્ડ ધ લાસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે જે મોડલ ડેવલપ કરીએ છીએ એ મોડલ સિમ્પલ હોવું જોઈએ કે જેથી કોઈ પણ પીપલ એ આપણું મોડલ જોઈ તો એના ઉપરથી બધી જ રિક્વાયરમેન્ટ્સ સમજી શકે, right? So students, these were the rules of thumbs of analysis.